મેટ્રો મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી વાયર કાપીને ચોરી કરતા એક મોટું ગેંગને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ. આ મોટું ગેંગ આંતરરાજ્યમાં મતલબ ઘણી બધી રાજ્યોમાં કામ કરતા હતા અને કુલ મળીને લગભગ 100થી ઉપર ગુનામાં આ લોકો સંડાવેલ છે. ખાસ કરીને ગુજરાતમાં જો આ મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી 3 ગુના દાખલ થયેલ છે. એક કોબામાં, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન, એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં. આ ત્રણેય ગુના આ ગેંગ દ્વારા કરવામાં આવેલ અને એની અલાવા લગભગ દિલ્હીમાં 14 ગુના, પુણેમાં 12 ગુના, બોમ્બે પનવેલમાં 6 ગુના, એને અલાવા બોપલ અને ઇન્ડોરમાં પણ એની ગુના દાખલ કરવામાં. અત્યાર સુધી પોલીસ પાસે 35 ગુનાની ઇન્ફોર્મેશન આવેલ છે અને ઘણી બધા હજુ નીકળવાની શક્યતા છે અને કુલ મળીને 100ની આસપાસ ગુના ડિટેક્ટ થશે. આમાં એક ટીમ દિલ્હી દ્વારા પણ મોકલવામાં આવેલ છે. એ ટીમ પણ પૂછપરછ ચાલુ છે. એની પાસે લગભગ 101 અનડિટેક્ટ એફઆઈઆર છે. તો એનીમાંથી ઘણી બધા ગુના આમાં ડિટેક્ટ થવાની શક્યતા છે. એ ગેંગની એમો એવી રીતે છે કે એ લોકો જ્યાં મેટ્રો સ્ટેશન્સ છે, મેટ્રો ટ્રેન છે, આ શહેરોમાં જાય છે અને આ શહેરોમાં લગભગ 15 દિન, 1 મહિના, 2 મહિના રોકાયેલ છે. એક ગેંગ માં લગભગ 12થી 13 લોકો હોય છે. દર વખતે ગેંગના મેમ્બર્સ બદલાય છે અને 4-5 કોમન મેમ્બર્સ હોય છે. આ 4-5 મેમ્બર્સ ગેંગ ઓપરેટ કરતા હોય છે અને એ બાકી મજદૂર આવે છે ગુના કરતાં પહેલાં, ગુના કરીને પછી મુદ્દામાલ લઈને વાપસ જતા રહે છે. તો એવી રીતે એ લગભગ મેં કીધું કે बॉम्बे, भोपाल, पुणे अलग अलग जगह पे गुना किया है. सेम આપણા જગ્યા પણ अहमदाबाद में पण शाहपुर में जो गुना दाखिल हुआ है, वेजलपुर में उसका तुरंत मुद्दामाल वापस लेने गया અને આ ગુનામાં પણ જે દિવસે પોલીસ પકड़ा ये दिवस मतलब काले जारे पुलिस पकड़ा तो ये मुद्दामाल लेके वापस जाने वाले थे, तब इनको पुलिस पकड़े थे. इसमें मेन काम करने वाले LCB 1 PSI दिवानसी वाला, हार्दिक परमार, फिर जे गढ़वी, NV चौधरी एंड गांधीनगर DYSP दिव्य प्रकाश गोयल का मेन रोल था और उनका टीम ने काफ़ी अच्छा काम किया है. આ લોકો પહેલાં રેકી કરતા હતા કે મેટ્રો ટ્રેનમાં બેસીને કયા જગ્યાએ એની માટે અનુકૂળ રહેશે અને એ સ્ટેશનથી નથી ચડતા, બટ કઈ જગ્યા પેડ હોય છે, પેડ દાખલા તરીકે મેટ્રો ટ્રેકની નજદીક હોય છે, પેડ ચડીને ઉપર ચડતા હશે. અને બીજી જગ્યા કઈ જગ્યા તમે અમદાવાદમાં જોઈ શકશો કે ટ્રેન ટ્રેક કઈ जगह नीचा पण છે जो हाथ पकड़ के भी ऊपर चढ़ सकते हैं. ऐसा जगह ये चूज़ करते थे. 5-6 लोग ऊपर चढ़े છે, 6-8 लोग નીચે રહે છે. આ વાયર કાપીને નીચે આ લોકો ફેંકે છે અને નીચે વાયર બંડલ કરીને ગાડીની અંદર આ લોકો મૂકીને લઈ જતા હતા. એના પાસે 2-3 લોકો છે. એક શહેબાઝ કરીને છે, એક રશીદ કરીને છે. આ લોકો લગભગ 8-10 વર્ષથી આ જ ગુનામાં સંડોવાયેલ છે. આ લોકો બાકી લોકોનો ટ્રેનિંગ આપતા હતા અને કેવી રીતે કટ કરવાનું છે. મોસ્ટ જનરલી એ લોકો અર્થિંગ વાયર જો હોય છે મેટ્રો ઉપર, અર્થિંગ વાયર ઉપર ટાર્ગેટ કરે છે. અર્થિંગ વાયરને મોટું કટર હોય છે એની પાસે, મોટું કટર વાપરીને વાયર કટ કરીને નીચે ફેંકતી હતી. જેવી રીતે મેં કીધું કે મેઇન આમાં ઓપરેટ કરવાવાળા 2 લોકો છે. એક રાજા કરીને છે અને બીજી માસૂમ કરીને છે. આ લોકો દિલ્હીથી ઓપરેટ કરે છે અને આ લોકોની અંડર અલગ અલગ ટીમ હોય છે. 2-3-4 લોકો કોમન હોય છે અને મજદૂરો જો એને નીચે કામ કરે છે એ ઘણી વખતે બદલાય છે. તો આપણા ગુનામાં લગભગ કુલ મળીને 13 આરોપી છે. 13માંથી 4ના ધરપકડ કરવામાં આવેલ છે. બીજી માટે પોલીસ પ્રયત્ન કરે છે. મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી વાયર કાપીને ચોરી કરતા એક મોટું ગેંગને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ. આ મોટું ગેંગ આંતરરાજ્યમાં મતલબ ઘણી બધી રાજ્યોમાં કામ કરતા હતા અને કુલ મળીને લગભગ 100થી ઉપર ગુનામાં આ લોકો સંડાવેલ છે. ખાસ કરીને ગુજરાતમાં જો આ મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી 3 ગુના દાખલ થયેલ છે. એક કોબામાં, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન, એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં. આ ત્રણેય ગુના આ ગેંગ દ્વારા કરવામાં આવેલ અને એની અલાવા લગભગ દિલ્હીમાં 14 ગુના,
પુણેમાં 12 ગુના, બોમ્બે પનવેલમાં 6 ગુના, એને અલાવા ભોપાલ અને ઇન્દોરમાં પણ એની ગુના દાખલ કરવામાં આવેલ છે. અને કુલ મળીને અત્યાર સુધી પોલીસ પાસે 35 ગુનાની ઇન્ફોર્મેશન આવેલ છે અને ઘણી બધા હજુ નીકળવાની શક્યતા છે અને કુલ મળીને 100 આસપાસ ગુના ડિટેક્ટ થશે. આમાં એક ટીમ દિલ્હી દ્વારા પણ મોકલવામાં આવેલ છે. એ ટીમ પણ પૂછપરછ ચાલુ છે. એની પાસે લગભગ 101 અનડિટેક્ટ એફઆઈઆર છે. તો એનીમાંથી ઘણી બધા ગુના આમાં ડિટેક્ટ થવાની શક્યતા છે. એ ગેંગની એમો એવી રીતે છે કે એ લોકો જ્યાં મેટ્રો સ્ટેશન્સ છે, મેટ્રો ટ્રેન છે, આ શહેરોમાં જાય છે અને આ શહેરોમાં લગભગ 15 દિન, 1 મહિના, 2 મહિના રોકાયેલ છે. એક ગેંગમાં લગભગ 12 થી 13 લોકો હોય છે. દર વખતે ગેંગના મેમ્બર્સ બદલાય છે અને 4-5 કોમન મેમ્બર્સ હોય છે. આ 4-5 મેમ્બર્સ ગેંગ ઓપરેટ કરતા હોય છે અને એ બાકી મજદૂર આવે છે ગુના કરતાં પહેલાં, ગુના કરીને પછી મુદ્દામાલ લઈને વાપસ જતા રહે છે. તો એવી રીતે એ લગભગ મેં કીધું कि बॉम्बे, भोपाल, पुणे अलग अलग जगह पे गुना किया है. सेम આપણા જગ્યા પણ अहमदाबाद में पण शाहपुर में जो गुना दाखिल हुआ है वेजलपुर में, उसका तुरंत मुद्दामाल वापस लेने गया અને આ ગુનામાં પણ જે દિવસે પોલીસ પકड़ा ये दिवस मतलब काले जारे पुलिस पकड़ा तो ये मुद्दामाल लेके वापस जाने वाले थे, तब इनको पुलिस पकड़े थे. इसमें मेन काम करने वाले LCB 1 PSI दिवानसी वाला, हार्दिक परमार, फिर जे गढ़वी, NV चौधरी एंड गांधीनगर DYSP दिव्य प्रकाश गोयल का मेन रोल था और उनका टीम ने काफ़ी अच्छा काम किया है. ત્યાં કેવી રીતે પહોંચતા હતા? કારણ કે પિલર ઊંચા હોય છે, ત્યાં જવા માટે રસ્તો કયો યુઝ કરતા હતા? સ્ટેશન પર થઈને જતા હતા કે સીધા ક્લાઇમ્બિંગ કરતા? આ લોકો પહેલાં રેકી કરતા હતા કે મેટ્રો ટ્રેનમાં બેસીને કયા જગ્યાએ એની માટે અનુકૂળ રહેશે. અને એ સ્ટેશનથી નથી ચડતા, બટ કઈ જગ્યા પેડ હોય છે, પેડ દાખલા તરીકે મેટ્રો ટ્રેકની નજદીક હોય છે, પેડ ચડીને ઉપર ચડતા હશે. અને બીજી જગ્યા કઈ જગ્યા તમે અમદાવાદમાં જોઈ શકશો कि ट्रेन ट्रैक कई जगह नीचा पण છે जो हाथ पकड़ के भी ऊपर चढ़ सकते हैं. ऐसा जगह ये चूज़ करते थे. 5-6 लोग ऊपर चढ़े છે, 6-8 लोग નીચે રહે છે. આ વાયર કાપીને નીચે આ લોકો ફેંકે છે અને નીચે વાયર બંડલ કરીને ગાડીને અંદર આ લોકો મૂકીને લઈ જતા હતા. એના પાસે 2-3 લોકો છે. એક શહેબાઝ કરીને છે, એક રશીદ કરીને છે. આ લોકો લગભગ 8-10 વર્ષથી આ જ ગુનામાં સંડોવાયેલ છે. આ લોકો બાકી લોકોનો ટ્રેનિંગ આપતા હતા અને કેવી રીતે કટ કરવાનું છે. મોસ્ટ જનરલી એ લોકો અર્થિંગ વાયર જો હોય છે મેટ્રો ઉપર, અર્થિંગ વાયર ઉપર ટાર્ગેટ કરે છે. અર્થિંગ વાયરને મોટું કટર હોય છે એની પાસે, મોટું કટર વાપરીને વાયર કટ કરીને નીચે ફેંકતે थे. જેવી રીતે મેં કીધું કે મેઇન આમાં ઓપરેટ કરવાવાળા 2 લોકો છે. એક રાજા કરીને છે અને બીજી માસૂમ કરીને છે. આ લોકો દિલ્હીથી ઓપરેટ કરે છે અને આ લોકોની અંડર અલગ અલગ ટીમ હોય છે. 2-3-4 લોકો કોમન હોય છે અને મજદૂરો જો એને નીચે કામ કરે છે એ ઘણી વખતે બદલાય છે. તો આપણા ગુનામાં લગભગ કુલ મળીને 13 આરોપી છે. 13માંથી 4ના ધરપકડ કરવામાં આવેલ છે. બીજી માટે પોલીસ પ્રયત્ન કરે છે. शुरुआत થયા હતા દિલ્હીમાંથી. ये બધી लोग રહે છે બાગપત જિલ્લા, દિલ્હીમાંથી 15-20 મિનિટની दूरीમાં છે આ જિલ્લા. उनको बहुत नज़दीक पड़ता था અને ये दिल्ली वायर, मेट्रो वायर, ये पहले कभी ना कभी उसमें काम किए थे. तो उनसे उनको थोड़ा एक्सपर्टीज़ मिला और उनको लगा कि इसमें एक वायर, जैसे आप देखें यहाँ का वायर जो है गांधीनगर का 18 लाख का कीमत है. ये ब्लैक मार्केट में भी इनको लगभग 5 से 6 लाख मिनिमम मिलते थे. तो एक काम से एक आदमी को 15 से 20 हज़ार, 30 हज़ार, 50 हज़ार, जिसका मतलब काम जैसा है वैसा मिलता था. तो इसलिए ये 10-1 वर्ष से यही गुना में काफ़ी लोग जुड़े हुए और नया लोग इसमें शामिल हो रहे हैं. मोस्टली ये दिल्ली जाता था. दिल्ली में इधर एक हैंडलर जो अपना राजा है वो गाज़ियाबाद से है, दूसरा दिल्ली में भी काफ़ी जगह पे ऐसा ब्लैक मार्केट में लोग बेचते थे. बिल्कुल एब्सोल्युटली फ़ायदा થતો હતો.
આ લોકો એક બે જગ્યાએ પકડાયેલા હતો પહેલે પણ, બટ એટલી બધી ગુના એક સાથે ડિટેક્ટ થયેલા એ પહેલી પ્રકરણ હશે. એક મુશરફ કરીને છે, એ ડ્રાઈવર એન્ડ ઓપરેટર તરીકે કામ કરતા હતા. મુશરફ બાકી લોકોની કોર્ડિનેશન, રહેવા માટે વ્યવસ્થા, ગાડી રોકાવા માટે પૈસા આપવાની કામ અને બીજી બધી કામ મુશરફ કરતા હતા. એની સાથે રશીદ કરીને, બે રશીદ છે, આ બંને લોકો કાપવામાં છે અને એક ઇરશાદ કરીને છે, આ વાયર બંડલ ફોલ્ડ કરવામાં એ સાથે. આ મોસ્ટલી વ્હીકલ્સ સેલ્ફ ડ્રાઈવ વ્હીકલ્સ જો હોય છે રેન્ટલ એજન્સીસ, એની પાસેથી એ રેન્ટ ઉપર લેતા હતા. એની પાસે રેન્ટ ઉપર લઈને 2-3-4 દિવસ એની પાસે રેખી કરીને પછી ચોરી થયા પછી એ વાપસ આપે. 3 દિવસ પહેલાં જે મકાન રોકાયેલો હતો અને આ રહેવા માટે નથી, ખાસ કરીને મુદ્દામાલ લઈ જઈને અહીંયા સ્ટોર કરીને કાપવા માટે યુઝ કરે છે. રહેવા માટે લગભગ હોટલમાં જ રહે છે. એક બે હોટલના પુરાવા મળ્યા છે અને બીજીમાં પણ તપાસ ચાલુ છે. ગાંધીનગરના કુલ 18 લાખની મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને અમદાવાદની ગુનાના મુદ્દામાલ દિલ્હી પહોંચી ગયા તો એની રિકવરી માટે પ્રયત્ન ચાલુ છે. ખરીદનાર જેવી રીતે મેં કીધું, રાજા અને એક માસૂમ કરીને છે, આ બે લોકો મેઇનલી ઓપરેટ કરે છે. ચાલુ कोई बोल दे रोल. गांधीनगर पुलिस द्वारा अंतर्राज्य में ऑपरेट करता एक बड़ा मेट्रो वायर चोरी गैंग को पकड़ा है. ये गैंग मोस्टली मेट्रो स्टेशन जहाँ पे मेट्रो ट्रेन जहाँ यूज़ करते थे वहाँ घूमते थे. एक शहर में 2-3-4 महीना रुकते थे अपना ज़रूरत के हिसाब से या स्कोप के हिसाब से, फिर वहाँ पे गुना पूरा करके फिर वो शहर छोड़ के दूसरे शहर में जाते थे. लगभग ये डिटेक्शन दरमियान हमारा मतलब एक्सपेक्टेशन ये कि कुल 100 के आसपास गुना हम डिटेक्ट कर पाएंगे. इसमें अभी तक 35 गुना का इन्फॉर्मेशन पुलिस के हाथ आए है. उसमें 12 गुना पुणे का है, 6 गुना बॉम्बे पनवेल का है, 3 गुना अपना गुजरात स्टेट का है, फिर कुछ गुना भोपाल और इंदौर का भी है एंड दिल्ली का 14 ऑफेंसेस अभी डिटेक्ट किया है. बाकी दिल्ली से भी टीम आया है, उनका लगभग 101 ऑफेंसेस अनडिटेक्टेड. उसको अभी इसके साथ मैच करके हम कोशिश करेंगे और गुना डिटेक्ट करने का. पुणे के साथ भी हमारा संकलन चालू है, वहाँ पे भी हमारा अभी तक इन्फॉर्मेशन जो मिला उसमें 31 ऑफेंसेस दाखिल हुआ है, कुछ अर्जी पे है पिछले 1 साल में. सर ये किस तरह से चोरी को अंजाम देते थे? रेलवे के लोग मेट्रो ट्रेन के उस पर तो करंट काफ़ी भारी मात्रा में होता है, तो वहाँ किस तरह से वायर का कटौती करके लोग वायर लेके जाते थे और लोग मेट्रो के ऊपर ट्रेन पर चढ़े कैसे, ये सवाल सबसे बड़ा. ये गैंग्स मैंने जैसे बताया था पहले, सबसे पहले दिल्ली में ऑपरेट करते थे, फिर उसके बाद इनको लगा और शहरों में अगर मेट्रो शुरू हुआ है तो वहाँ जाके हम गुना क्यों नहीं कर सकते. तो ऐसा ये मैंने जैसे बताया था जहाँ जहाँ मेट्रो चल रहा है वो सारे शहर का विज़िट किया. कुछ लोग हैदराबाद में भी गए थे दूसरे टीम्स में, कुछ चेन्नई में भी गए थे, कुछ बेंगलुरु में भी गए थे. बट जिस टीम को हमने पकड़ा वो जैसे मैंने बताया ये 5-6 शहरों में ऑपरेट किया है. इनका मेन एमओ ये होता था कि पहले शहर में आओ, फिर पूरा मेट्रो स्टेशन मेट्रो ट्रेन्स का रेकी करो, ट्रैक में जहाँ जहाँ स्कोप है ऊपर चढ़ने का तो उस जगह को ये टारगेट करते थे. एंड जनरली ये रात को 1 से 4 बजे के बीच में इनका मेन गुना करने का होता है. जैसा अभी कई बार मोस्टली मेट्रो स्टेशन जो है पावर रात को ऑफ रहता है, तो इसकी वजह से इनको ज़्यादा स्कोप मिलता था. एंड ये कटिंग भी ये जनरली हर वायर को ये जनरली काटते हैं. सबसे पहले ये अर्थिंग वायर को काटते हैं, इसमें शॉर्ट लगने का चांसेस कम है. आपने देखा होगा कुछ वीडियोस अगर मीडिया के पास आया तो पहले जो शाहपुर में गुना दाखिल हुआ तो उसमें भी छोटा सा ब्लास्ट हुआ था. तो ये काम रिस्की है, फिर भी ये लोग जो एक्सपीरियंस पर्सन है उनको साथ में रख के रिस्क कम करके कैसे चोरी करे वो प्लान करके करते हैं. वो केकड़ा, वो जो विस्तार में रहते हैं वो विस्तार का नाम केकड़ा है. वहाँ पे लगभग 20,000 की बस्ती है. उसमें कुछ 101 लोग अभी तक जो हमारा जो पूछपरछ है उसमें इन्फॉर्मेशन ये कि 101 लोग इस धंधा के साथ जुड़ा है.
गांधीनगर का 18 लाख का हमारा एफआईआर का कीमत है। एफआईआर में जितना वायर लिखाया गया वो सारे के सारे 100% रिकवरी हो चुका है गांधीनगर में। बाकी जो अहमदाबाद सिटी में जो गुना दाखिल हुआ था वो मुद्दामाल ऑलरेडी इन्होंने दिल्ली भेज दिया है, उसका रिकवर करना बाकी है।